કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામની ચૌધરી પરિવાર દ્વારા શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા તેમજ ચાંગા ગૌશાળાને દાન અર્પણ કરવામાં આવ્યું। કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામના રહીશ અને થરા માર્કેટયાર્ડમાં પેઢી ચૌધરી શંકરભાઈ પરાગભાઈનું ગત તારીખ 10/2/2024 શનિવારના રોજ અવસાન થતાં તેમના ધર્મપત્ની ગસ્વ જેબરબેન ચૌધરી, પુત્ર ભાવિનભાઈ ચૌધરી, પુત્રી ધરતીબેન ચૌધરી, ભાઈ માનસુખભાઈ ચૌધરી, સુરેશભાઈ ચૌધરી સહિત પરિવાર દ્વારા પ્રમુખ અણદાભાઈ આર પટેલ, ચૌધરી સમાજના દેસાઈ વીરભણભાઈ ચૌધરી, જીવણભાઈ પટેલ, રાયમલભાઈ ચૌધરી, ચાંગા ભગવાનભાઈ ચૌધરી, પેથાભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા સંચાલિત શ્રીમતી નાથીબેન પચાણભાઈ કન્યા કેળવણી સંકુલમાં શ્રીમતી વીરાબેન અમરાભાઈ કન્યા પ્રાથમિક શાળા, શ્રીમતી રગાબેન વાબરાભાઈ કન્યા પ્રાથમિક શાળા, શ્રીમતી ધુડીબેન રામાભાઈ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓને આજીવન તિથિ ભોજન પેટે 51,000 તેમજ શ્રી ખોડિયાર ગૌ સેવા ટ્રસ્ટ ચાંગા ગૌશાળાના ગાયોના નિભાવ અર્થે 25,000 રૂપિયાનું અનુદાન અર્પણ કરતા આવા ઉત્તમ કાર્ય બદલ ચૌધરી સમાજ સંચાલક મંડળ ગૌશાળા સ્ટાફ પરિવાર સ્વ શંકરભાઈ ચૌધરીને પરિવારનો આભાર માન્યો અને સ્વર્ગસ્થ શંકરભાઈ ચૌધરીના દિવ્યાત્માને જગતનો નાથ પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટ નટોર કે પ્રજાપતિ કાંકરેજ।